વિદ્યાર્થી મિત્રો, આપણે આપણું પ્રકરણ 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. 8 માર્કનું પ્રકરણ છે. પુસ્તકના હવે પછીના જેટલા પણ પ્રકરણ છે તે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલ તેના કોન્સેપ્ટના આધારે રચાયેલા છે. એટલે અહીં જે નવી નવી વ્યાખ્યા શીખીશું તે સમજવી આપણા માટે ખૂબ જ અગત્યની રહેશે. એટલે આ પ્રકરણમાં જેમ જેમ તમે વિડીયો જોતા જાઓ તેની સાથે સાથે પુસ્તકમાં રહેલા તેને જે પણ ખ્યાલ છે, જે પણ વ્યાખ્યાઓ છે તે પણ એકવાર વાંચવી જરૂરી છે, જેથી તમે તેને સરળતાથી સમજી શકો. તેનાથી વિશેષ તમે જ્યારે કમ્પ્યુટરની અંદર તમારી કેરિયર બનાવવા જશો તો આ બધી જ વસ્તુ છે તમારે ફરીથી તેનો અભ્યાસ કરવાનો આવશે. આગળના જેટલા પણ બધા પ્રોગ્રામ છે કમ્પ્યુટરની કેરિયરને અનુલક્ષીને તે આ ઓબ્જેક્ટ આધારિત ખ્યાલ તેને અનુલક્ષીને હશે અને તે તમારો પાયો ગણાશે. એટલે જો અહીંથી જ તમે આ વસ્તુ સમજેલા હશો સરળતાથી તો ભવિષ્યમાં પણ તે તમને ઉપયોગી થઈ નીવડશે. આપણે પ્રાઇમરીની અંદર હાર્ડવેર અને સોફ્ટવેર એટલે શું તે જોઈ ગયા છે. તો હાર્ડવેર એટલે બીજું કાંઈ જ નહીં, કમ્પ્યુટરના જે ભૌતિક ભાગોને તમે અડી શકો છો, અનુભવી શકો છો તેવા ભાગોને હાર્ડવેર કહેવામાં આવે છે. જ્યારે સોફ્ટવેર એટલે અડી ના શકાય તેવા ભાગને સોફ્ટવેર છે તેવું આપણે સમજતા હતા. અહીં આપણે થોડીક વ્યાખ્યા બદલવાની છે. તો સોફ્ટવેર એટલે શું સમજતા પહેલાં આપણે પ્રોગ્રામ એટલે શું તે સમજવું જરૂરી છે. પ્રોગ્રામ એટલે બીજું કશું જ નહીં, ચોક્કસ કાર્ય કરવા માટે એકસાથે લખેલી સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહેવામાં આવે છે. અને આવા ઘણા બધા પ્રોગ્રામ સાથે મળી અને સોફ્ટવેરની રચના થાય છે. આપણે પ્રોગ્રામ લખીશું તો કે પ્રોગ્રામ ખાલી વાંચવા માટે નથી લખતા. પ્રોગ્રામની અંદરથી ચોક્કસ પ્રકારનો આપણે એને કિંમતો આપીએ છીએ અને એમાંથી જવાબ તૈયાર થાય છે અને એટલે કે ડેટા આપીએ છીએ અને તેમાંથી આપણને ઇન્ફોર્મેશન મળે છે. તો સોફ્ટવેરની અંદર આપણે જે પ્રોગ્રામ લખીશું તેની સૂચનાઓ પણ હશે, પ્રોગ્રામના સમૂહ પણ હશે અને જે પણ ડેટા તૈયાર થાય છે તે ડેટાનો સમૂહ પણ હશે અને ડેટાના આધારે ઇન્ફોર્મેશન તૈયાર થાય છે. તો તે ઇન્ફોર્મેશન પણ અહીંયા સાથે સોફ્ટવેરની અંદર સમાવેલા હશે. તેની સાથે સાથે આપણે જે પ્રોગ્રામ લખ્યા છે તેને કયા ક્રમની અંદર તેનો અમલ કરાવવાનો છે તે પણ અહીંયા જાણવું જરૂરી છે. તો સોફ્ટવેર એટલે આપણો જે ડેટા છે, પ્રોગ્રામ છે, પ્રોગ્રામને કયા ક્રમની અંદર અમલ કરાવવાનો છે તે દરેકના સમૂહને સોફ્ટવેર કહેવામાં આવે છે. હવે આપણે જે પ્રોગ્રામની વાત કરી કે પ્રોગ્રામ એટલે ક્રમબદ્ધ સૂચનાઓનો સમૂહ અને પ્રોગ્રામ લખવાની જે ક્રિયા છે તેને પ્રોગ્રામિંગ કહેવામાં આવે છે. હવે આ પ્રોગ્રામ લખવાની બે રીતો છે, પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. હવે જે આપણું અહીંયા ચેપ્ટરનું નામ છે કે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલ, તે કોન્સેપ્ટ અહીંયા આવે છે. એટલે કે પ્રોગ્રામ લખવાની બે રીત છે, પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. 10મા ધોરણની અંદર સી ભાષામાં આપણે જે પ્રોગ્રામ લખતા હતા તેમાં આપણે જેમ જેમ કાર્ય કરતા જઈએ છીએ તેમ ક્રમબદ્ધ સૂચના લખતા જઈએ. એટલે કે કાર્યના આધારે, પ્રોસિજરના આધારે જેમ જેમ આપણે સૂચનાઓ લખીએ છીએ તો તે જે રીત છે તેને પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કહેવામાં આવે છે. અને આ રીતની અંદર પ્રોગ્રામના કોઈ પણ ભાગમાંથી તમે ડેટામાં ફેરફાર કરી શકો છો. તમારે જ્યારે કોઈ સિક્યોર સિસ્ટમ છે, કોઈ સિક્યોર એપ્લિકેશન બનાવવાની હોય તો આ પ્રકારની પ્રોગ્રામિંગ રીત છે તે ચાલે નહીં. એટલે કે પ્રોગ્રામના કોઈ પણ ભાગમાંથી કોઈ પણ વ્યક્તિ આવી અને તેમાં ડેટામાં ફેરફાર કરી શકે તેવી સિસ્ટમ હોઈ શકે નહીં. માની લઈએ કે તમે બેંકનો પ્રોગ્રામ બનાવ્યો છે અને કોઈ પણ વ્યક્તિ આવીને કોઈ પણ ફિગર બદલી શકે તો એવું કોઈ સિસ્ટમ હોઈ શકે નહીં. તો આપણી જે આર્થિક ઇકોનોમિકલ કન્ડિશન છે, આખી જે આપણી ફાઇનાન્શિયલ સિસ્ટમની રચના કરી છે તેની પથારી ફરી જાય અને કોઈ પણ માણસનું ગમે ત્યારે દિવાળું નીકળી જાય એવા પ્રકારની સિસ્ટમ હોઈ શકે નહીં. કે કોઈ પણ વ્યક્તિ છે ગમે ત્યાંથી ડેટામાં કિંમતો બદલી શકે તેવું સોફ્ટવેર હોઈ શકે નહીં. અને એટલા માટે જ નવી જે સિસ્ટમ આવી છે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો, એટલે કે આ જે પદ્ધતિ છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ, તેની રચના ઈસવીસન 1960માં કરવામાં આવી હતી. અને 1980ના મધ્ય દાયકાથી તો કોઈ પણ પ્રોગ્રામ લખવાની મુખ્ય પદ્ધતિ બની ગયેલી હતી.
એટલે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત 1960થી થઈ હતી, જ્યારે 1980માં પ્રોગ્રામ લખવાની મુખ્ય પદ્ધતિ બની ગઈ હતી. હવે એક વસ્તુ વિચારો કે આજે 2020ની સાલની અંદર જો કોઈ વ્યક્તિ આપણને એવું કહેતું હોય કે સી ભાષા અઘરી છે કે જાવા ભાષા અઘરી છે, તો 1960ની અંદર પ્રોગ્રામિંગ પદ્ધતિની રચના થઈ ગઈ હતી ઓબ્જેક્ટ આધારિત, જ્યારે 1980માં કોઈ પણ પ્રોગ્રામ લખવાની મુખ્ય પદ્ધતિ બની ગઈ હતી. છતાં પણ આપણને જો કોઈ 2020માં એવું કહે કે સી ભાષા અઘરી છે, કમ્પ્યુટર વિષય અઘરો છે, તો આપણે હજી કેટલા પાછળ રહેવું છે તે આપણે નક્કી કરવું ઘટે. એટલા માટે આ બધું શીખવું આપણા માટે, જો આપણે આપણા દેશને, આપણા કેરિયરને આગળ લઈ જવી હોય તો આ બધું કોઈ વસ્તુ અઘરી નથી. જો આપણે એ શીખવામાં થોડીક ધગસ રાખીશું, તો એ શીખવાનું કાર્ય છે, થોડોક રસ લઈશું, તો કોઈ પણ વસ્તુ સહેજ પણ અઘરી છે નહીં. તે હું તમને અહીંયાથી ગેરંટી સાથે લખી આપું કે આપણે જો રસ કેળવીશું તો તમે આ કાર્ય સરળતાથી સમજી શકશો. હવે આ કાર્યને સમજવા માટે બંને પ્રોગ્રામિંગ પદ્ધતિ, પ્રોસિજર ઓરિએન્ટેડ અને ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ, બંને વસ્તુને સમજવા માટે આપણે પહેલાં એક જ ઉદાહરણ લઈએ કે તમે જો લાઇબ્રેરીમાં જાઓ છો, પહેલાં જે પુસ્તક લીધું છે તેને જમા કરાવો છો, નવું પુસ્તક છે તે શોધો છો, લાઇબ્રેરિયનને પૂછો છો કે મારે આ પ્રકાશનનું પુસ્તક જોઈએ છે, આ વિષયનું પુસ્તક જોઈએ છે, તે શોધો છો, પુસ્તક મેળવો છો, ફરી તેને ઇસ્યુ કરાવો છો. તો આ જેમ જેમ કાર્ય કરતા જઈએ તેમ તેમ તમે સ્ટેપ લખતા જાઓ પ્રોગ્રામના. તો એવા પ્રકારની જે સિસ્ટમ છે તેને પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કહે છે. આ જ વસ્તુને થોડાક અલગ કોન્સેપ્ટથી જો તમે જુઓ તો એક જ લાઇબ્રેરીની અંદર વિદ્યાર્થી તરીકે તમે છો, લાઇબ્રેરિયન છો અને પુસ્તક પણ છે. પુસ્તકની વાત કરીએ તો પુસ્તકને પણ 3 રીતે ગોઠવેલા છે. વિષય પ્રમાણે પણ હોઈ શકે છે, ઓથર પ્રમાણે પણ હોઈ શકે છે અને પ્રકાશનના આધારે પણ હોઈ શકે છે. એટલે કે પુસ્તક એ એક ઓબ્જેક્ટ છે, લાઇબ્રેરિયન છે એ પણ એક ઓબ્જેક્ટ છે. તો લાઇબ્રેરિયનને ધ્યાનમાં રાખીને જો તમે કાર્ય કરો તો લાઇબ્રેરિયનને શું કામ કરવાનું હોય છે? તો તમને જે પુસ્તક શોધવામાં મદદ કરવાની હોય છે. તમે જે જૂનું પુસ્તક છે આપો છો પાછું, તો તેને જમા લેવાનું હોય છે, નવું પુસ્તક છે તેને ઇસ્યુ કરવાનું હોય છે, પછી ડેસ્કટોપમાં પુસ્તકને કાઢવાના હોય છે, નવા પુસ્તકનો ઓર્ડર આપવાનો હોય છે, પછી લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ શાંતિથી વાંચે છે કે નહીં તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે, શાંતિ જળવાય છે કે નહીં, પુસ્તકો શોધવામાં મદદ કરવાની હોય છે. તો આ લાઇબ્રેરિયન પણ એક અલગ પ્રકારનો કોન્સેપ્ટ છે. વિદ્યાર્થી આવે તો એ પણ આવી રીતે અલગ અલગ કાર્ય કરે છે, એ પણ આપી છે. તો 3 એક જ લાઇબ્રેરી છે. તેનો જો તમારે પ્રોગ્રામ બનાવવો હોય તો આ રીતે 3 અલગ અલગ ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખી અને જો તમે પ્રોગ્રામ બનાવો તો તમારે ભવિષ્યમાં જો જરૂર પડે તો તેમાં સુધારા કરી, ફેરફાર કરી અને નવા ઓબ્જેક્ટ એ પ્રોગ્રામને તમે જટિલ છે તેને સરળતાથી તેની રચના કરી શકો છો. એટલે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ છે તે કોઈ પણ સોફ્ટવેર સિસ્ટમ છે તેનું રચના કરવી, એટલે કે ડિઝાઇનિંગ કરવું હોય, તેનું વિશ્લેષણ કરવું હોય, તેનો અમલ કરવો હોય તો સરળતાથી કરી શકાય છે. એટલા જ માટે અત્યારે દરેક પ્રકારના પ્રોગ્રામ છે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિના આધારે તેની રચના કરવામાં આવેલી છે. એટલા માટે જ આ શીખવું આપણા માટે જરૂરી છે. એટલે કે હયાત સિસ્ટમ છે તેમાં થોડા ઘણા ફેરફાર કરી નવા સોફ્ટવેરની રચના કરવી હોય તો પણ ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિના લીધે તમે એ કાર્ય છે તેને સરળતાથી કરી શકો છો. એક નાનામાં નાનું ઉદાહરણ લઈએ કે કોઈ પણ તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો પહેલાં 2-3 વર્ષની અંદર તમારો બિઝનેસ નાનો હોય છે તો એને આધારિત તમે સોફ્ટવેર છે તેની રચના કરી શકો. પણ જેમ જેમ બિઝનેસ એક્સપાન્ડ કરો તેમ તેમ તેમાં નવા છે મુદ્દાઓ તમારે ઉમેરતા જવું પડે. તો તેમ હયાત સોફ્ટવેર છે તેમાં પણ ફેરફાર કરી નવા સોફ્ટવેરની રચના કરવી હોય તો પણ આ કાર્ય તમારા માટે સરળતાથી થઈ જાય છે. એટલા માટે જ ઓબ્જેક્ટ આધારિત ખ્યાલ છે તે આપણે સમજવો જરૂરી છે. અને તેનાથી આગળ વિશેષ જોઈએ કે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલ જે છે તેની અંદર તમારે અહીં જે પણ એમ કે આપણે જે પણ કાર્ય કરીએ છીએ એટલે કે ડેટા અને કાર્ય તે પ્રોસિજર ઓરિએન્ટેડ પદ્ધતિની અંદર એક જ ખ્યાલ છે તેવું ગણવામાં આવે છે. જ્યારે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિની અંદર ડેટા અને કાર્ય બંને અલગ અલગ ખ્યાલ છે
તે રીતે તેની રચના કરવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ પદ્ધતિમાં C++, જાવા, PHP, VB.NET, ASP.NET, C# વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં આપણે ઓબ્જેક્ટ શબ્દનો વારંવાર ઉપયોગ કરીએ છીએ. તો આ ઓબ્જેક્ટ એટલે શું? પહેલો પ્રશ્ન આપણને એવો થાય. તો ઓબ્જેક્ટ એટલે બીજું કંઈ જ નહીં, આપણે આપણા સામાન્ય વ્યવહારની અંદર જે પણ કોઈ પણ વ્યક્તિ છે, વસ્તુ છે, સ્થળ છે, કોઈ ઘટના છે સંબંધિત જે બધી નોર્મલ વ્યવહારની અંદર જે બધા કાર્યો કરીએ છીએ તેને સંબંધિત જો આપણે ચર્ચા કરીએ, ભણીએ તો એ આપણો એક પ્રકારનો એવો એકમ થયો કહેવાય કે કોઈ વસ્તુ થઈ કહેવાય કે જેને આપણે ઓબ્જેક્ટ કહેવામાં આવે. કોઈ પેન્સિલ હોઈ શકે, કોઈ ક્લાસ હોઈ શકે, કોઈ વિદ્યાર્થી હોઈ શકે, કોઈ સ્થળ હોઈ શકે, કોઈ ઘટના હોઈ શકે, જોવાલાયક સ્થળ પણ હોઈ શકે. ટૂંકમાં આપણે આપણા સામાન્ય વ્યવહારની અંદર જે પણ વસ્તુઓ કે જેનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ તેવી દરેક વસ્તુને આપણે ઓબ્જેક્ટ ગણાવી શકાય. અને આ ઓબ્જેક્ટ બે પ્રકારના હોય છે, મૂર્ત ઓબ્જેક્ટ અને અમૂર્ત ઓબ્જેક્ટ. મૂર્ત ઓબ્જેક્ટ એટલે શું કે મૂર્તિમંત ઓબ્જેક્ટ છે જેને તમે અડી શકો છો, અનુભવી શકો છો. દાખલા તરીકે ટેબલ છે, મોબાઈલ છે, પેન છે, પેન્સિલ છે, સ્કૂલ છે, જેને તમે અડી શકો, અનુભવી શકો તેવા દરેક વસ્તુને તમે અહીંયા મૂર્ત ઓબ્જેક્ટ કહી શકો છો. જ્યારે અમૂર્ત ઓબ્જેક્ટ કોઈ તારીખ છે, કોઈ લખાણ છે, કોઈ સોફ્ટવેર છે તો તેને અમૂર્ત ઓબ્જેક્ટ કહી શકો છો, જેના વિશે આપણે કોઈ પ્રોગ્રામની રચના કરી શકીએ છીએ. તો આ જે ઓબ્જેક્ટ છે એ એક પાયાનો એકમ છે અહીંયા. એટલે કે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિની અંદર ઓબ્જેક્ટ એ આપણો પાયાનો એકમ હશે કે જેને આધારે આપણે કોઈ પણ પ્રોગ્રામની રચના કરીશું. હવે આ બધા જ ઓબ્જેક્ટ ભેગા થઈ અને એક ક્લાસની રચના થાય છે. તો ક્લાસ એ બીજું કશું જ નથી પરંતુ સમાન લાક્ષણિકતા ધરાવતા ઓબ્જેક્ટના સમૂહને આપણે ક્લાસ કહીશું. દાખલા તરીકે 12 કનો ક્લાસ છે તો એવા વિદ્યાર્થીઓનો સમૂહ છે કે જેના વિષય સરખા છે. એકાઉન્ટ છે, BA છે, સ્ટેટ છે, ઇંગ્લિશ છે, ગુજરાતી છે, એટલે કે સમાન વિષય ધરાવતા વિદ્યાર્થીઓનો સમૂહ અને તેની રચનાથી એક ક્લાસ બન્યો છે, 12 કનો ક્લાસ બન્યો છે. તે જ રીતે 12 નો એક ક્લાસ બન્યો છે જેમાં મેથ્સ છે, ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, સંસ્કૃત છે, ઇંગ્લિશ છે, કમ્પ્યુટર છે, એવા વિષયો એટલે કે સરખા વિષય ભણવાના હોય તેવા વિદ્યાર્થીઓ ભેગા થઈ અને તેનો જે એક ક્લાસ બને છે. એટલે કે સમાન લાક્ષણિકતા ધરાવતા ઓબ્જેક્ટના સમૂહને ક્લાસ કહેવામાં આવે છે. એક પ્રકારનો ક્લાસ કહેવામાં આવે છે. હવે આ જે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ છે, ઓબ્જેક્ટ છે તેના કુલ 4 પ્રકારના ગુણધર્મો છે. સૌથી પહેલાં છે ડેટા ઇનકેપ્સ્યુલેશન, બીજું છે ડેટા એબ્સ્ટ્રેક્શન, ત્રીજું છે પોલીમોર્ફિઝમ અને ચોથું છે ઇનહેરિટન્સ. ઓબ્જેક્ટના કુલ 4 ગુણધર્મો છે. પરીક્ષાની અંદર પૂછાય છે કે ઓબ્જેક્ટના કેટલા ગુણધર્મો છે? તો 4 ગુણધર્મો છે. પહેલા ગુણધર્મની અંદર ડેટા ઇનકેપ્સ્યુલેશન, બીજો ડેટા એબ્સ્ટ્રેક્શન છે, ત્રીજો પોલીમોર્ફિઝમ છે અને ચોથો ઇનહેરિટન્સ છે. એટલે કે કયો ગુણધર્મ છે અને કયો નથી તે પણ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. આપણે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિની અંદર ઓબ્જેક્ટ એટલે શું એ શીખી ગયા. ઓબ્જેક્ટ એટલે બીજું કશું જ નહીં, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે ઘટના સંબંધિત જે પણ આપણે સામાન્ય વ્યવહારમાં વાત કરતા હોઈએ છીએ, ઉપયોગ કરતા હોઈએ છીએ તેને ઓબ્જેક્ટ કહેવાય છે. ઓબ્જેક્ટ 2 પ્રકારના છે, મૂર્ત ઓબ્જેક્ટ અને અમૂર્ત ઓબ્જેક્ટ. મૂર્ત ઓબ્જેક્ટ એટલે જે મૂર્તિમંત છે, જેને આપણે અડી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ તેવા ઓબ્જેક્ટ છે.
કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સ્થળ, કાર, જે આપણે ટેબલ છે, પેન, પેન્સિલ જેને અડી શકીએ, અનુભવી શકીએ તેવા દરેક ઓબ્જેક્ટને આપણે મૂર્ત ઓબ્જેક્ટ કહીએ છીએ. જ્યારે અમૂર્ત ઓબ્જેક્ટ એટલે જેને આપણે અડી નથી શકતા, અનુભવી નથી શકતા તેવા લખાણ, કોઈ પણ તારીખ છે, સોફ્ટવેર છે, તેને આપણે અમૂર્ત ઓબ્જેક્ટ કહી શકીએ છીએ. અને ક્લાસ એટલે શું? તો સમાન લાક્ષણિકતા ધરાવતા ઓબ્જેક્ટના સમૂહને ક્લાસ કહેવામાં આવે છે. હવે આ ક્લાસની અંદર આપણે જે પણ ઓબ્જેક્ટ છે, ક્લાસ એનો બનેલો છે તો સમાન લાક્ષણિકતા ધરાવતા, સમાન વિષય ધરાવતા, સમાન ગુણધર્મ ધરાવતા વિદ્યાર્થીઓનો કે વસ્તુઓનો સમૂહ. તો અહીંયા જે પણ ઓબ્જેક્ટ છે તેની અલગ અલગ આ જે લાક્ષણિકતાઓ છે, આપણે આપણા વર્ગની વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓને નામ હોય છે, જીઆર નંબર હોય છે, તેના વિષય હોય છે, એડ્રેસ હોય છે, જન્મ તારીખ હોય છે, કયા ધોરણમાં અભ્યાસ કરે છે. તો આવી જે અલગ અલગ લાક્ષણિકતા હોય છે તે લાક્ષણિકતાઓને ડેટા ફિલ્ડ એટલે કે એટ્રીબ્યુટ કહેવામાં આવે છે. તો એટ્રીબ્યુટ એટલે કે તેની પ્રોપર્ટીઝ, લાક્ષણિકતા, ડેટા ફિલ્ડ વગેરે એટલે આપણે જે પણ ઓબ્જેક્ટ છે એની આ વિવિધ પ્રકારની જે લાક્ષણિકતાઓ તો એટ્રીબ્યુટ જોઈએ એટલે કે ઓબ્જેક્ટની અલગ અલગ લાક્ષણિકતાઓના સમૂહને એટ્રીબ્યુટ એટલે કે ડેટા ફિલ્ડ કહેવામાં આવે છે. હવે આપણે એવું જોયું કે ક્લાસ એટલે સમાન લાક્ષણિકતા ધરાવતાના ઓબ્જેક્ટનો સમૂહ. તો લાક્ષણિકતાઓ તો સમાન છે, તો ઓબ્જેક્ટ જુદા કેવી રીતે પડશે એકબીજાથી? તો તેની કિંમત ઉધી પડે છે. દરેક વિદ્યાર્થીને જીઆર નંબર છે, રોલ નંબર છે, તેના નામ છે, ધોરણ હોય છે, સરનામું હોય છે, પણ તેની કિંમતો અલગ અલગ હોય છે. તો આ ઓબ્જેક્ટને ઓળખવા માટે જે પણ કિંમતોનો ઉપયોગ કરવામાં આવે છે તેને સ્ટેટ કહેવામાં આવે છે. તમે સ્ટેટિસ્ટિક એટલે આંકડાશાસ્ત્ર કહો છો કે નહીં? તો તે અહીંયા સ્ટેટ એટલે કે સ્ટેટની વ્યાખ્યા પણ પરીક્ષાની અંદર પૂછાય. તો ઓબ્જેક્ટને અલગ રીતે ઓળખવા માટે તેને આપવામાં આવેલી જે કિંમતો છે તેને સ્ટેટ કહેવામાં આવે છે. હવે ત્રીજી વ્યાખ્યા અહીંયા આપણી આવે છે કે મેથડ બિહેવિયર એટલે શું? તો આ જે ઓબ્જેક્ટ છે, તમે સ્કૂલમાં આવો છો તો ખાલી બેગ પકડીને સીધા ઘરે નથી જતી રહેતા છૂટવાના ટાઈમે, વચ્ચે કંઈક અભ્યાસ તો કરો છો કે નહીં? તો અહીંયા ઓબ્જેક્ટ દ્વારા કેવી રીતે વર્તવું, કેવી રીતે વર્ણવું, શું બિહેવ કરવું તેનું બિહેવિયર એટલે કે મેથડ કહેવામાં આવે છે. તો આમ ઓબ્જેક્ટ દ્વારા કેવી રીતે વર્ણવું, કેવી રીતે કાર્ય કરવું, શું કાર્ય કરવું તેની જે બધી સૂચનાઓ આપણે લખીશું તેને બિહેવિયર, મેથડ કે ઓપરેશન કોઈ પણ શબ્દ તેના માટે વાપરી શકાય. તો આ રીતે બિહેવિયરની વ્યાખ્યા પણ તમને પરીક્ષાની અંદર પૂછાય. તો ઓબ્જેક્ટ દ્વારા કેવી રીતે વર્તવું, કેવી રીતે વર્ણવું, શું કાર્ય કરવું વગેરે જે આપણે સૂચનાઓ લખીશું બરાબર, તે કાર્યને આપણે અહીંયા બિહેવિયર કે મેથડ કહેવામાં આવે છે. આગળ આ જે આપણે ક્લાસની અંદર એની ડેટા ફિલ્ડ જોઈ ગયા અને બિહેવિયર જોઈ ગયા. તો ડેટા ફિલ્ડ અને બિહેવિયરના સમૂહને મેમ્બર કે ફીચર કહેવામાં આવે છે. તો આગળની આપણી બીજી વ્યાખ્યા હતી કે મેમ્બર અને ફીચર એટલે શું? તો મેમ્બર અને ફીચર એટલે ડેટા ફિલ્ડ અને મેથડના સમૂહને, બિહેવિયરના સમૂહને તમે મેમ્બર કે ફીચર કહેવામાં આવે છે. તો આ રીતે આ જે વ્યાખ્યાઓ શીખ્યા તેમાંથી પણ કોઈક વ્યાખ્યા એક્ઝામની અંદર પૂછાઈ શકે. તેની સાથે સાથે આપણે આ જે પણ વ્યાખ્યાઓ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ શીખીએ તે પહેલાં આપણે તેનું મોડેલ શીખવું પડે. જ્યારે કોઈ પણ ફ્લેટની સ્કીમ કે કંઈક મૂકીએ છીએ તો પહેલાં આપણે સીધું ફ્લેટ બનાવવા નથી લખતા, પણ તેનું મોડેલ તૈયાર કરીએ છીએ કે કયા ફ્લેટ છે, તેમાં કયો રૂમ છે, કિચન કઈ જગ્યાએ આવશે, તો તેનું પ્લાનિંગ હોય છે.
તે જ રીતે અહીંયા પણ આપણે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ પદ્ધતિ શીખીશું. તેના પહેલાં તેનું સ્ટ્રક્ચર છે, તેનું મોડેલ છે, તે પણ આપણે શીખવું જરૂરી છે. તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ છે તે બનાવતા પહેલાં તેનું જે આખું મોડેલ નક્કી કરવામાં આવેલું છે તે મોડેલને UML મોડેલ કહેવામાં આવે છે. ફરીથી યાદ કરાવું, ફૂલ ફોર્મ આપણા માટે બહુ જ અગત્યના છે. UML એટલે કે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. તો આ જે છે તે મોડેલનું નામ છે. UML મોડેલ શું રજૂ કરે છે? તો ઓબ્જેક્ટ આધારિત જે પણ ખ્યાલ છે તેને પ્રોગ્રામિંગ કરવા માટેનું એક મોડેલ રજૂ કરવામાં આવ્યું છે, તેની ડાયાગ્રામ નક્કી કરવામાં આવી છે, તેની રેખાકૃતિ નક્કી કરવામાં આવેલી છે, તેને UML મોડેલ કહેવામાં આવે છે. આ મોડેલ શું રજૂ કરે છે? તો કોઈ પણ ક્લાસ છે તેનું સ્ટ્રક્ચર રજૂ કરે છે, બીજા ક્લાસ સાથે તેનો કયા પ્રકારનો સંબંધ છે, તેની રચના કરવા માટે કયા કયા અવરોધો એટલે કે કોન્સ્ટ્રેન્ટ્સ આવે છે તે દરેકને રજૂ કરે છે. એટલે કે ક્લાસ ડાયાગ્રામ છે, UML મોડેલ છે, એ કોઈ પણ ક્લાસને રજૂ કરે છે, તેને બીજા ક્લાસ સાથેની સ્થિતિ છે તેને પણ રજૂ કરે છે, અને તેની રચનામાં કયા કયા કોન્સ્ટન્ટ્સ અવરોધો આવે છે તેની પણ અહીંયા આકૃતિ ઉપરથી તેની પણ સમજણ આપી શકાય છે. હવે આ જે UML મોડેલ છે તે OMG એટલે કે ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ દ્વારા તેની રચના કરવામાં આવેલી છે. તો OMG એટલે ઓ માય ગોડ મૂવી નથી આપણે સમજવાનું એનું ફૂલ ફોર્મ, પણ ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ તે તેનું ફૂલ ફોર્મ છે. એટલે કે UML મોડેલની રચના છે તે OMG ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ દ્વારા UML મોડેલની રચના કરવામાં આવેલી છે. અને આ UML મોડેલ પ્રમાણે આ જે મોડેલ છે, ક્લાસ ડાયાગ્રામ છે, તે એક લંબચોરસ આઇકોનનો બનેલો છે અને તેને 3 વિભાગમાં વિભાજિત કરેલો છે, જેમાં ઉપરના વિભાગની અંદર ક્લાસનું નામ આપવામાં આવે છે. એટલે કે UML મોડેલ પ્રમાણે એક લંબચોરસ આઇકોનને 3 વિભાગમાં વિભાજિત કરેલો છે. પરીક્ષાની દ્રષ્ટિએ વાક્યરચના ખાસ ધ્યાન રાખવાની છે, જેમાં પ્રથમ વિભાગમાં ક્લાસનું નામ આપવામાં આવે છે, બીજા વિભાગની અંદર ડેટા ફિલ્ડની રચના કરવામાં આવે છે, અને ત્રીજા વિભાગની અંદર આપણે જે મેથડ, બિહેવિયર કે ઓપરેશન શબ્દો વાપરેલા હતા તે ત્રીજા વિભાગની અંદર તેને રજૂ કરવામાં આવે છે. ફરીથી ક્લાસ ડાયાગ્રામ એટલે કે એક લંબચોરસ આઇકોન જેને 3 વિભાગમાં વિભાજિત કરેલું છે, જેમાં પ્રથમ વિભાગમાં ક્લાસનું નામ આપવામાં આવે છે, બીજા વિભાગમાં ડેટા ફિલ્ડ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે, અને એટલે ડેટા ફિલ્ડ એટલે એટ્રીબ્યુટ, અને ત્રીજા વિભાગની અંદર બિહેવિયર કે મેથડને રજૂ કરવામાં આવે છે. ફરી યાદ કરી દઉં, આ ડેટા ફિલ્ડ અને બિહેવિયર મેથડ એને સમૂહને શું કહેવામાં આવે છે? તો મેમ્બર કે ફીચર કહેવામાં આવે છે. તો આ રીતે UML મોડેલને તમે રજૂ કરી શકો. હવે જે પણ મોડેલ આપણે રજૂ કરીએ છીએ તેની ચોક્કસ પ્રકારની સિન્ટેક્સ હોય છે, વાક્યરચના હોય છે, જેમાં કોણીય બ્રેકેટની અંદર જે વાક્યરચનાને રજૂ કરવામાં આવે છે તે ફરજિયાત દર્શાવવાની હોય છે, જ્યારે લંબચોરસ કૌંસની અંદર જે પણ વાક્યરચના છે દર્શાવવામાં આવે છે તે વૈકલ્પિક હોય છે, એટલે કે મરજિયાત હોય છે. ફરીથી કોણીય બ્રેકેટ આપણે જે લેસ ધેન અને ગ્રેટર ધેન સાઇનનો ઉપયોગ કરીએ છીએ તેની અંદર જે પણ માહિતી છે તેને ફરજિયાત દર્શાવવાની હોય છે, જ્યારે ચોરસ કૌંસની અંદર જે પણ માહિતી છે તેને દર્શાવવી જરૂરી નથી. ત્યારબાદ આ વાક્યરચનાની અંદર ચોક્કસ પ્રકારની વિઝિબિલિટી એટલે કે દ્રશ્યતાનો ઉપયોગ કરવામાં આવે છે. દ્રશ્યતા એટલે બીજું કશું જ નહીં, તમારી જે લાક્ષણિકતાઓ છે, ડેટા ફિલ્ડ છે, મેથડ છે, તેને ક્યાં કઈ વ્યક્તિ કેવી રીતે ઉપયોગ કરી શકીએ તેની જે સત્તા છે તેને દ્રશ્યતા કહેવામાં આવે છે. તો આવી કુલ 4 પ્રકારની દ્રશ્યતા આવેલી છે. પહેલી દ્રશ્યતા છે પબ્લિક છે, બીજી છે પ્રોટેક્ટેડ છે, ત્રીજી પેકેજ છે, અને ચોથી પ્રાઇવેટ. ફરીથી યાદ કરી દઉં, પબ્લિક, પેકેજ, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ એમ કુલ 4Pનો સમાવેશ કરવામાં આવેલો છે. પરીક્ષાની અંદર એવું પણ પૂછે છે કે 4Pમાં એટલે કે વિઝિબિલિટી દ્રશ્યતાની અંદર કોનો સમાવેશ કરવામાં આવે છે? તો પહેલું પબ્લિક, પછી છે પેકેજ,
પછી છે પ્રોટેક્ટેડ અને પછી છે પ્રાઇવેટ. આમાં બીજું જ કશું જ નથી. પબ્લિક એટલે જાહેર, એટલે તમારી જે મેથડ છે એને બધા જ વાપરી શકે છે. પ્રોટેક્ટેડ એટલે થોડુંક પેકેજ એટલે થોડુંક લિમિટેડ થઈ જાય છે. માની લઈએ કે બધા જ નહીં, પણ આપણે કોમન પ્લોટની અંદર જે પણ વસ્તુ મૂકેલી હોય એ સોસાયટીના દરેક સભ્યો છે તે વાપરી શકે, એટલે એ એક પ્રકારનું પેકેજ થઈ ગયું કહેવાય. પેકેજ પછી થોડુંક લિમિટેડ આવે છે કે પ્રોટેક્ટેડ. તો પ્રોટેક્ટેડ એટલે તમારા મકાન, માની લઈએ કે મકાન, તો મકાનમાં તમે એનો જે પણ વસ્તુ છે તમે ઉપયોગ કરી શકો, એને કમ્પાઉન્ડની અંદરનો, અથવા તો તમારા ભાડવાત હોય કે તમારા ગેસ્ટ આવે તે ઉપયોગ કરી શકે, તો તેને પ્રોટેક્ટેડ કહેવામાં આવે છે. જ્યારે પ્રાઇવેટ એટલે તમે પોતે તમે અંગત કહેવાય છે. પ્રાઇવેટ એટલે અંગત, ગુજરાતી શબ્દો પણ વાપરેલા છે. તો આ રીતે પબ્લિક એટલે જાહેર, બધા જ વાપરી શકે છે. પેકેજ એટલે થોડું લિમિટેડ થઈ જાય છે. પ્રોટેક્ટેડ એટલે એનાથી થોડુંક લિમિટેડ છે. જ્યારે પ્રાઇવેટ એટલે કે અંગત એટલે માત્ર તમે અને તમે જ વાપરી શકો છો, અન્ય કોઈ વ્યક્તિ એને વાપરી શકે નહીં, તો તેને પ્રાઇવેટ એટલે અંગત કહેવામાં આવે છે. અને તેની નિશાનીઓ પણ અહીંયા દર્શાવવામાં આવેલી છે. કઈ કઈ નિશાની છે? તો પબ્લિક એટલે જાહેર છે એટલા માટે એને પ્લસની નિશાની વાપરેલી છે. જ્યારે પ્રાઇવેટ એટલે કે એના માટે માઇનસની નિશાની વાપરેલી છે. જ્યારે પેકેજ માટે છે ટાઇલ્ડ કી છે, અને પ્રોટેક્ટેડ માટે હેશટેગની નિશાની વાપરેલી છે. તો પરીક્ષાની અંદર આ નિશાનીઓ પણ અગત્યની છે. કઈ વિઝિબિલિટી છે, કઈ નથી, 4Pમાં કોનો સમાવેશ કરવામાં આવે છે, કોનો નથી, તે પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે.